નમસ્કાર પરમ ભગવદ પ્રેમી ભક્તજનો, પવિત્ર અને પરમ કલ્યાણકારી પુરુષોત્તમ માસની આ દિવ્ય કથા યાત્રાના 18મા અધ્યાયમાં આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે। 17મા અધ્યાયમાં આપણે ગરીબ નિરાધાર જમનાબા અને તેમની પવિત્ર કપિલા ગાયની વાર્તા સાંભળી અને જોયું કે કેવી રીતે ગૌસેવા અને વચનપાલન આગળ સ્વયં ધર્મરાજ પણ નમી પડ્યા અને બંનેને સદેહ વૈકુંઠધામ મળ્યું। આજે 18મા અધ્યાયમાં આપણે એક એવી હૃદય હચમચાવી દે તેવી અને આંખો ખોલી નાખતી પૌરાણિક કથા સાંભળીશું, જે છે એક અખંડ શ્રદ્ધા ધરાવતી નારી, તેના પતિ પર આવેલું અચાનક મોતનું સંકટ અને સાક્ષાત પુરુષોત્તમ પ્રભુએ કાળના પંજામાંથી તેના સૌભાગ્યની રક્ષા કેવી રીતે કરી તેની અદ્ભુત વાર્તા। આ વાર્તા આપણને એ પરમ સત્ય સમજાવશે કે જ્યાં સાચી ભક્તિ અને સતીત્વની શક્તિ હોય છે, ત્યાં સાક્ષાત યમરાજ પણ ભક્તના પ્રાણ હરવા માટે લાચાર થઈ જાય છે। વિડિયો હંમેશાની જેમ ખૂબ જ લાંબો અને અદ્ભુત સંવાદો વાળો છે, માટે ક્યાંય પણ સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરો જોજો। કથા શરૂ કરતા પહેલા કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા અને ભક્તિ સાથે જય પુરુષોત્તમ પ્રભુ અચૂક લખી દો। ઘણા વર્ષો પહેલાની આ વાત છે। માલવા દેશમાં એક નાનું અને સુંદર નગર હતું। એ નગરમાં વિવેક નામે એક ગુણવાન અને મહેનતુ બ્રાહ્મણ યુવક રહેતો હતો। વિવેકના લગ્ન સુલક્ષણા નામની એક અત્યંત સંસ્કારી, દયાળુ અને પરમ ધાર્મિક કન્યા સાથે થયા હતા। સુલક્ષણા પોતાના નામ પ્રમાણે જ ઉત્તમ લક્ષણોવાળી સ્ત્રી હતી। તે પોતાના સાસુ સસરા અને પતિની સેવાને જ પોતાનો પરમ ધર્મ માનતી હતી। બંને પતિ પત્ની ખૂબ જ પ્રેમથી રહેતા હતા અને નાનું મોટું કામ કરીને સંતોષથી પોતાનું જીવન વિતાવતા હતા। સુલક્ષણાનો એક નિયમ હતો, તે રોજ સવારે સૂરજ ઉગે તે પહેલા જાગી જતી, ઘરનું આંગણું સાફ કરીને દીવો કરતી અને સાક્ષાત નારાયણનું સ્મરણ કરતી હતી। તેના પવિત્ર સ્વભાવને કારણે આખા ગામના લોકો તેના બહુ વખાણ કરતા હતા। સમય પસાર થતો ગયો અને પવિત્ર પુરુષોત્તમ માસ અધિક માસની શરૂઆત થઈ। સુલક્ષણાએ મનમાં મોટો સંકલ્પ કર્યો કે તે આખો મહિનો પુરુષોત્તમ પ્રભુની આરાધના કરશે, નદી સ્નાન કરશે અને કઠોર ઉપવાસ કરશે। હજી અધિક માસના થોડા દિવસો જ વીત્યા હતા, ત્યાં એક દિવસ નગરમાં એક બહુ જ મોટા અને સિદ્ધ જ્યોતિષી મહારાજ પધાર્યા। વિવેકના પિતાજીએ એક જ્યોતિષીને પોતાના ઘરે બોલાવ્યા અને પોતાના દીકરા વિવેકની કુંડળી બતાવી। કુંડળી જોતા જ પેલા જ્યોતિષી મહારાજનો ચહેરો ઉતરી ગયો, તેમનો હાથ ધ્રુજવા લાગ્યો। વિવેકના પિતાએ ગભરાઈને પૂછ્યું, મહારાજ, શું વાત છે? કુંડળી જોઈને આપ આટલા ચિંતામાં કેમ મુકાઈ ગયા? જ્યોતિષી મહારાજે ભારે અવાજે કહ્યું, બ્રાહ્મણ દેવ, હું ખોટું નહીં બોલું, તમારા દીકરા વિવેકની કુંડળીમાં બહુ મોટો અકાળ મૃત્યુનો યોગ છે। બરાબર 18મા દિવસે જંગલમાં લાકડા લેવા જતી વખતે સાપ કરડવાથી તેનું મૃત્યુ નિશ્ચિત છે। આ કાળના લેખ છે, આને કોઈ બદલી નહીં શકે। આ સાંભળીને આખા ઘરમાં આક્રંદ મચી ગયો। સાસુ સસરા રડવા લાગ્યા। આ ભયંકર ભવિષ્યવાણી સાંભળીને સુલક્ષણા પણ ધ્રુજી ઉઠી, પણ તેનું હૃદય પુરુષોત્તમ પ્રભુના ચરણોમાં જોડાયેલું હતું। તેણે પોતાની આંખો લૂછી, સાસુ સસરાને સાંત્વના આપી અને કહ્યું, પિતાજી, માતાજી, આપ રડશો નહીં। જ્યોતિષી મહારાજ ભલે કાળના લેખની વાત કરતા હોય, પણ જે ભગવાન પુરુષોત્તમે આ આખી સૃષ્ટિ રચી છે, જે કાળના પણ મહાકાળ છે, એમનાથી મોટું આ દુનિયામાં કોઈ નથી। અત્યારે એમનો જ પવિત્ર મહિનો ચાલી રહ્યો છે। હું મારી ભક્તિ અને પુરુષોત્તમ પ્રભુના વ્રતની શક્તિ પર પૂરો ભરોસો રાખું છું। મારા પતિનું અકાળ મૃત્યુ ક્યારેય નહીં થાય। જોતજોતામાં દિવસો પસાર થવા લાગ્યા અને એ ભયંકર 18મો દિવસ આવી પહોંચ્યો। સવારથી જ ઘરમાં બધા ગભરાયેલા હતા। સુલક્ષણાએ તે દિવસે બહુ કઠોર વ્રત રાખ્યું। તેણે ભગવાન પુરુષોત્તમના ચરણોમાં દીવો પ્રગટાવ્યો અને અખંડ પ્રાર્થના શરૂ કરી। વિવેકે તે દિવસે જંગલમાં જવાની ના પાડી, પણ ભગવાને રચેલી માયા અને વિધાતાના લેખ મુજબ
અચાનક પાડોશમાંથી કોઈએ વિવેકને એક બહુ જ જરૂરી કામ માટે જંગલ તરફ જવા માટે બોલાવ્યો. કાળ તેને ખેંચી રહ્યો હતો અને વિવેક જંગલ તરફ નીકળી ગયો. વિવેક હજી જંગલના એક મોટા વૃક્ષની નીચેથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં જ એકાએક ઝાડીઓમાંથી એક અતિશય ભયંકર કાળો ડિબાંગ અને વિશાળ ઝેરી નાગ ફેણ ચડાવીને બહાર આવ્યો. વિવેક કંઈ સમજે તે પહેલા જ એ નાગે વિવેકના પગ પર જોરથી ડંખ મારી દીધો. ઝેર એટલું ભયંકર હતું કે જોતજોતામાં વિવેકનું આખું શરીર નીલું પડી ગયું. તેની આંખો બંધ થઈ ગઈ અને તે જમીન પર ઢળી પડ્યો. તેનો જીવ ચાલ્યો ગયો. એ જ ક્ષણે આકાશમાંથી કાળા વસ્ત્રો પહેરેલા, હાથમાં પાશ લઈને યમરાજના ભયાનક દૂતો વિવેકના આત્માને લેવા માટે નીચે ઉતર્યા. યમદૂતોએ વિવેકના આત્માને સાંકળથી બાંધવાની શરૂઆત કરી. બીજી તરફ ઘરમાં બેઠેલી સુલક્ષણાને અચાનક એવો ભાસ થયો કે તેના પતિ મુસીબતમાં છે. તેની આંખોની સામે અંધારા છવાઈ ગયા. પૂજાના સ્થાન પર રાખેલો દીવો ધ્રુજવા લાગ્યો. સુલક્ષણા સમજી ગઈ કે કાળ તેના પતિના પ્રાણ હરવા આવી પહોંચ્યો છે. તેણે દોડતા જઈને પુરુષોત્તમ પ્રભુની મૂર્તિને પોતાના હાથમાં પકડી લીધી. તેની આંખોમાંથી જોરદાર આંસુ વહી રહ્યા હતા. તેણે રડતા હૃદય આખા નગર ધ્રુજી ઉઠે તેવી પોકાર કરી, ઓ જગતના નાથ પુરુષોત્તમ પ્રભુ, દોડી આવો દયાળુ. આજે તમારી આ દીકરીના સૌભાગ્યની પરીક્ષા છે. લોકો કહેશે કે પુરુષોત્તમ માસનું વ્રત કરનારી સ્ત્રીનો પતિ અકાળ મૃત્યુ પામ્યો. પ્રભુ, જો આજે મારા પતિના પ્રાણ પાછા નહીં આવે તો હું પણ આ મૂર્તિ સામે મારો જીવ ત્યાગી દઈશ. તમારી ભક્તિ લાજશે નારાયણ. સુલક્ષણાની આ કરુણ અને નિસ્વાર્થ પોકાર વૈકુંઠ ધામમાં સાક્ષાત ભગવાન શ્રી હરિના સિંહાસન સુધી પહોંચી. પ્રભુનું હૃદય ભક્તની આ વ્યાકુળતા જોઈને દ્રવી ઉઠ્યું. ભગવાને તરત જ પોતાની દિવ્ય શક્તિને આદેશ આપ્યો. જંગલમાં જ્યાં યમદૂતો વિવેકના આત્માને ઢસડીને લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યાં અચાનક કરોડો સૂર્ય જેવો દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો. આખું જંગલ સુગંધિત મોગરા અને ચંદનની ખુશ્બુથી મગમગી ઉઠ્યું. યમદૂતો એ તેજ સામે જોઈ પણ નહોતા શકતા. એ દિવ્ય પ્રકાશની વચ્ચે સાક્ષાત ચતુર્ભુજ રૂપમાં, હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરીને સાક્ષાત પુરુષોત્તમ પ્રભુ નારાયણ પ્રગટ થયા. પ્રભુને જોઈને યમદૂતો થરથર કાંપવા લાગ્યા અને જમીન પર નમી પડ્યા. તેમણે ધ્રુજતા અવાજે પૂછ્યું, જય હો પ્રભુ, આપ સાક્ષાત બ્રહ્માંડના નાથ છો. આ મનુષ્યના આયુષ્યના લેખ પૂરા થઈ ગયા છે. અમે તો માત્ર અમારો ધર્મ નિભાવી રહ્યા છીએ. આપ અહીં કેમ પધાર્યા? ભગવાને મંદ સ્મિત સાથે ગંભીર વાણીમાં કહ્યું, હે યમદૂતો, તમારી વાત સાચી છે કે આ વિવેકનું આયુષ્ય પૂરું થઈ ગયું હતું. પણ તમે એ ભૂલી ગયા કે તેની પત્ની સુલક્ષણાએ મારા પરમ પવિત્ર પુરુષોત્તમ માસનું કઠોર વ્રત કર્યું છે. સતી નારીના પુણ્ય આગળ અને મારી ભક્તિ આગળ વિધાતાના લેખ પણ બદલાઈ જાય છે. સુલક્ષણાના અખંડ સૌભાગ્યની રક્ષા કરવી એ મારો ધર્મ છે. આ વિવેકના પ્રાણ હમણાં જ છોડી દો અને તેને નવું આયુષ્ય અર્પણ કરો. પ્રભુનો આદેશ સાંભળીને યમદૂતોએ વિવેકના આત્માને તરત મુક્ત કરી દીધો અને ત્યાંથી ચાલ્યા ગયા. ભગવાને પોતાનો દિવ્ય અને કરુણામય હાથ વિવેકના નિર્જીવ શરીર પર ફેરવ્યો. પળવારમાં સાપનું આખું ઝેર ગાયબ થઈ ગયું અને વિવેક જાણે ઘોર નિદ્રામાંથી જાગતો હોય તેમ બેઠો થઈ ગયો. તેની સામે સાક્ષાત પ્રભુ ઊભા હતા. વિવેક પ્રભુના ચરણોમાં પડી ગયો. ભગવાને તેને આશીર્વાદ આપ્યા અને અંતર્ધ્યાન થઈ ગયા. વિવેક જ્યારે દોડતો દોડતો ઘેર પહોંચ્યો ત્યારે સુલક્ષણા હજી પ્રભુની મૂર્તિ સામે રડી રહી હતી. પતિને હેમખેમ પાછો આવેલો જોઈને તેના આનંદનો પાર ન રહ્યો. આખા નગરમાં આ ચમત્કારની વાત વાયુવેગે ફેલાઈ ગઈ અને બધા લોકો સુલક્ષણાની ભક્તિ અને પુરુષોત્તમ પ્રભુના જય જયકાર કરવા લાગ્યા. ભક્તજનો, પુરુષોત્તમ માસનો આ 18મો અધ્યાય આપણને એ જ શીખવે છે કે વિધાતાના લેખ ગમે તેવા ક્રૂર હોય, પણ જો ઘરમાં એક પણ વ્યક્તિ સાચા દિલથી પ્રભુ પુરુષોત્તમની આરાધના કરે છે,
તો કાળ પણ તેનું કંઈ બગાડી શકતો નથી. ભક્તિમાં એ શક્તિ છે જે મોતના મુખમાંથી પણ જીવને પાછો લાવી શકે છે. તો પરમ શ્રદ્ધાળુ મિત્રો, આ હતી પુરુષોત્તમ માસના 18મા અધ્યાયની પતિવ્રતા સ્ત્રી અને પ્રભુના અદ્ભુત ચમત્કારની કથા. જો આ દિવ્ય વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા સગા સંબંધીઓ તથા મિત્રો સાથે અચૂક શેર કરજો, જેથી આ પવિત્ર પુણ્ય બધા સુધી પહોંચે. આના પછીના એટલે કે 19મા અધ્યાયમાં આપણે પુરુષોત્તમ માસની વધુ એક રોમાંચક અને પૌરાણિક કથા સાંભળીશું. એ 19મો દિવસ પણ બહુ ખાસ છે, માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી આવનારો વિડીયો તમને સૌથી પહેલા મળે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, લક્ષ્મી નારાયણ દેવની જય, ઉમિયા માત કી જય. મળીએ આગલા વિડીયોમાં. ધન્યવાદ.